પાઠ પહેલો ધાર્મિક સામાજિક જાગૃતિ એમાં આપણે શીખ સમાજ વિશે આજે માહિતી પ્રાપ્ત કરવાના છીએ। 19મી સદી શીખ સમાજની અંદર પ્રવેશી ગયેલા દૂષણો દૂર કરવા માટે થઈ અને ત્યાં પણ આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા, કારણ કે શીખોના ગુરુદ્વારોની અંદર જે દૂષણો પ્રવેશી ગયા હતા એને દૂર કરવા માટે શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી। શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે સાથે પ્રાચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરની અંદર એક ખાલસા કોલેજ અને શાળાની પણ સ્થાપના કરવામાં આવેલી હતી। પારસી સમાજની વાત કરું તો પારસી સમાજની અંદર પણ 19મી સદી સમય દરમિયાનની અંદર પ્રવેશી ગયેલા દૂષણો દૂર કરવા માટે થઈને સમાજ સુધારણા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા। અંગ્રેજી શિક્ષણની પણ શરૂઆત કરેલી હતી। અંગ્રેજી પ્રાપ્ત થયેલા યુવાનોએ પારસી સમાજમાં પ્રવેશી ગયેલા દૂષણો દૂર કરવા માટે થઈને કામગીરી શરૂ કરી હતી અને 1951માં રહનુમા મઝદરબન સભાની સ્થાપના કરી અને પારસી સમાજની અંદર દાદાભાઈ નવરોજી આ સંસ્થાના સ્થાપનના અગ્રણી નેતા હતા અને આ સંસ્થાએ રાષ્ટ્ર ગોપતાર નામનું એક મુખપત્ર એટલે સામાયિક શરૂ કર્યું હતું અને પારસી સમાજની અંદર પ્રવેશી ગયેલા દૂષણો દૂર કરવા માટેના આંદોલનને વેગવતું બનાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત પારસી સમાજની અંદર કે.આર. કામા, બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણનું કામ કર્યું હતું અને કે.આર. કામાએ તો શિક્ષણના પ્રચાર માટે થઈ અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર એટલે કે સ્ત્રીની ઉન્નતિ થાય પારસી સમાજની સ્ત્રીઓ એના માટે પણ કામ કર્યું હતું। બાળ લગ્નનો વિરોધ કર્યો હતો, વિધવાઓને ફરીથી લગ્ન કરવા માટેની છૂટછાટ આપવામાં આવી હતી અને અખબારી એટલે કે છાપાઓના પ્રયત્નોને લીધે સરકારે 1991માં લગ્ન માટે થઈને સંમતિ વય ઠરાવ કાયદો પણ ઘડી નાખ્યો હતો। ત્યાર પછી દોસ્તો હું જોઈ લો જ્યોતિબા ફુલ્લે, એ પણ 19મી સદીના મહાન સમાજ સુધારક હતા, મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા। તેમણે સ્ત્રીઓ અને દલિતોના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ લેવા માટે પ્રયત્ન કર્યા અને 1857ની અંદર તેમણે પુણેમાં કન્યા શાળાની શરૂઆત કરી હતી, વિધવાને ફરીથી લગ્ન કરવા માટેની શરૂઆત કરી હતી। સમાજમાં બ્રાહ્મણ દ્વારા જે પ્રવેશી ગયેલા દૂષણો છે એના સામે પડકાર ફેંક્યો હતો અને લોકોની અંદર આત્મવિશ્વાસ અને હિંમત અને ઉત્સાહ જગાડવા માટે થઈને જ્યોતિબા ફૂલેએ સત્યશોધક સમાજની સ્થાપના કરેલી હતી। હવે દોસ્તો હું તમને વાત કરવાનો છું ઠક્કર બાપા। ઠક્કર બાપા એ હરમેશને માટે 19મી સદીની અંદર પ્રવેશ કરેલા દૂષણો દૂર કરવા માટે થઈ મહાત્મા ગાંધીએ સ્થાપેલ અખિલ હિન્દ દલિત સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી કામ કર્યું હતું। આ ઉપરાંત આ સંસ્થાના એક મંત્રી તરીકે કામ કરી દલિતોની અંદર અને દલિતોના ઉત્સાહની અંદર એમણે કામગીરી કરેલી હતી। કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવા માટે ઠક્કર બાપાએ કામ કર્યું હતું અને ઠક્કર બાપાનું મૂળ નામ અમૃતલાલ વિઠ્ઠલલાલ ઠક્કર છે। ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં 1869માં થયો હતો અને આ જીવન એને સમાજ સેવાની કામગીરી કરેલી હતી। ઇજનેરની ડિગ્રી હોવા છતાંય પણ સારો પગાર હોવા છતાંય એઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા અને ઇજનેરની નોકરી છોડી અને છેવાડાના લોકો સુધી કામગીરી કરવા માટે આગળ વધ્યા। ઠક્કર બાપાએ પંચમહાલની અંદર ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી અને પંચમહાલના ઊંડાણવાળા વિચાર પર્વતીય પહાડો વિસ્તારમાં જઈને ભીલોના જીવનમાં પરિવર્તન આપ્યું હતું। ઠક્કર બાપા રમેશને માટે તેના સાથીદારો બન્યા, ભીલોને દારૂ અને કુટેવોમાંથી મુક્ત કર્યા, વેહમાંથી મુક્ત કર્યા। ભીલોના બાળકો માટે ત્યાં શાળાઓ છે એ પણ શરૂ કરી દેવામાં આવેલી હતી। રેડિયો કાચતા પણ કરી દીધા હતા, કુટીર ઉદ્યોગ પણ શરૂ કર્યા હતા અને ધીરે ધીરે આપણા રાષ્ટ્રીય ચેતના છે એ એકદમ વિકાસ પામી અને સ્વતંત્રતાની ચળવળ મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા નિવારણનો કાયદો પણ પસાર કર્યો હતો અને પછાત વર્ગના લોકોની સ્થિતિ સુધારવા માટે પણ નોંધપાત્ર એવી પ્રગતિ કરવામાં આવી હતી। પાઠ પૂર્ણ।